રાજકોટ નેક્સસ સ્કૂલનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। અપૂર્વ મુનિ સ્વામી, જ્ઞાનવત્સલ સ્વામી અને મોટિવેશનલ સ્પીકર સંજય રાવલના હસ્તે ઉદ્ઘાટન કરાયું હતું। બાળકોને ભણતરની સાથે સંસ્કારની કેળવણી પણ થાય તે માટે અદ્યતન સુવિધા સ્કૂલ દ્વારા કરવામાં આવી છે। બાળકોને જ્ઞાન સાથે ગમ્મત મળી રહે તે માટે ગ્રાઉન્ડની વ્યવસ્થા પણ કરાઈ છે। બાળકોને અલગ અલગ વેશભૂષા ધારણ કરીને ડાન્સ કરી કાર્યક્રમની શરૂઆત કરી હતી। આ ઉપરાંત બહોળી સંખ્યામાં વાલીઓ અને વિદ્યાર્થીઓએ ઉપલબ્ધ રહી સ્કૂલની મુલાકાત લીધી હતી। આજે 26 ફેબ્રુઆરી મહાશિવરાત્રિના પાવન દિવસે નેક્સસ ઇન્ટરનેશનલ સ્કૂલનું ઇનોગ્રેશન થયું છે। ખાસ કરીને નેક્સસ ઇન્ટરનેશનલ સ્કૂલની ખાસિયત એ છે કે અહીંયા ફોરેન ટાઈપનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, એટલે કે ઇકો ફ્રેન્ડલી બ્રિક્સનો ઉપયોગ કર્યો છે, જેમાં ઉનાળાની અંદર વર્ગખંડમાં ઠંડક જેવું વાતાવરણ રહે અને શિયાળામાં વર્ગખંડની અંદર હુંફાળું વાતાવરણ રહે, એટલે બાળકો કોન્સન્ટ્રેશનથી ક્લાસરૂમની અંદર બેસી શકે। આ ઉપરાંત સ્કૂલને પોતાનું 8 વીઘાનું ગ્રાઉન્ડ છે, એટલે વિદ્યાર્થીઓ તમામ પ્રકારની આઉટડોર ગેમ જેમ કે ક્રિકેટ, વોલીબોલ, ફૂટબોલ, ખોખો, કબડ્ડી, સ્કેટિંગ, કરાટે આ બધી ગેમ રમી શકશે। આ ઉપરાંત ઇન્ડોર ગેમ પણ રમી શકશે। આ ઉપરાંત અમારી વિશેષતા એ છે કે અમે સિંગિંગ, ડાન્સિંગ, રોબોટિક્સ લેબ, લેંગ્વેજ લેબ એ પણ બધું સ્કૂલની અંદર આપવાના છીએ, એટલે બાળકોના ફ્યુચર માટે સાવ મિનિમમ ફીમાં વધારેમાં વધારે શું આપી શકીએ એ નેક્સસ પરિવારના ટ્રસ્ટીઓનો હેતુ છે। ફિનલેન્ડ પ્રકારનું એજ્યુકેશન છે। કદાચ વાલીગણને પ્રશ્ન થાય કે ફિનલેન્ડ એજ્યુકેશન એટલે શું, તો કે માત્ર ચોક અને ટોકથી એજ્યુકેશન નહીં પણ પ્રેક્ટિકલ બેઝ ઉપર એજ્યુકેશન આપવું એ અમારી વિચારધારા છે। મવડી પાળ વિસ્તારના પેરેન્ટ્સને જ્યારે ખબર પડી કે પાળ રોડ ઉપર નેક્સસ સ્કૂલ થવા જઈ રહી છે, ત્યારથી પેરેન્ટ્સ અને વિદ્યાર્થીઓનો ખૂબ બહોળો પ્રતિસાદ અમને મળ્યો છે, અને આવો નવો પ્રતિસાદ અમને મળતો રહે, આવી નવી હૂંફ અમને મળતી રહે એવી અમે અપેક્ષા રાખીએ છીએ। અમારા ક્રાઇટેરિયા છે કે પહેલાં ટીચર છે એ વેલ ક્વોલિફાઈડ હોવા જોઈએ, ત્યાર પછી એને ઓછામાં ઓછો 5 વર્ષનો અનુભવ હોવો જોઈએ, ત્યાર પછી અમારી ટીમ ઇન્ટરવ્યૂ લે, ઇન્ટરવ્યૂમાં પાસ થાય એટલે એના ડેમો લેક્ચર લેવામાં આવે, અને ડેમો લેક્ચર લે ત્યાર પછી એ ટીચર્સનું સિલેક્શન કરવામાં આવે, અને એમાં પણ શરત રાખવામાં આવે કે 1 વર્ષ સુધી કોઈ સંજોગોમાં ટીચરે જોબ છોડવાની નહીં, એટલે બાળકોને વચ્ચેથી શિક્ષક બદલવાનો પ્રશ્ન જ ન આવે। આવતીકાલથી 27 ફેબ્રુઆરીથી બોર્ડની એક્ઝામ શરૂ થવા જઈ રહી છે, ત્યારે વિદ્યાર્થીઓને એ કહીશ કે તમે અત્યાર સુધી કેટલું વાંચ્યું એ તો અગત્યનું જ છે, પણ તમે ફિનિશ કઈ રીતે કરો છો એ સૌથી વધારે અગત્યનું છે। ઘણી વખત વિદ્યાર્થીઓને અંદર ડર બેસી જાય, અતિ હોશિયાર વિદ્યાર્થીઓ હોય અને ડરને કારણે ફિનિશ બરાબર ન કરી શકે, એટલે બોર્ડના વિદ્યાર્થીઓને એ સંદેશ આપવા માગીશ કે તમે અંદરથી ડર કાઢી નાખો, પૂરા આત્મવિશ્વાસ, પૂરી આત્મશ્રદ્ધાથી તમે એક્ઝામ આપવા માટે જાઓ। તમારા માતા પિતાના આશીર્વાદ તમારી સાથે છે, તમારા ગુરુજનોના આશીર્વાદ તમારી સાથે છે, તમારા શુભ ચિંતકોના આશીર્વાદ તમારી સાથે છે, તો અવશ્ય આપણે સફળતા મેળવીશું જ। એટલે જરા પણ ડર રાખ્યા વગર એક યોદ્ધાની જેમ એક્ઝામ આપો।